હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો એન્ટ્રી એ કરીએ ને એટલે અહીંયા છે વોર્ડરોબ છે, એની અંદર આપણો સામાન ને બધું રાખી શકાય. અત્યારે તો બ્લેન્કેટ ને એવું એક્સ્ટ્રા ઓઢવાના આપણે પડ્યા છે. અત્યારે સામાન બહાર જ રાખી દીધો છે. અને અહીંયા છે ટેબલ, તો અહીંયા બેસી અને આપણે કાંઈ બી એડિટિંગનું કામ ને એવું કરવું હોય તો કરી શકીએ. ચા પાણી પી શકીએ. કેટલ આપેલી છે ગરમ પાણી કરવા માટેની. અને બાકી આમાં છે ને સ્ટ્રિક્ટલી મનાઈ છે મેગી બનાવવાની, ચા બનાવવાની, એવું બધું કહી દીધું. એનું ફાઇન છે 500 રૂપિયા, 1500 રૂપિયા જારી વિલ બી ફાઇન 1500 રૂપિયા. ચા નહીં બનાવવાની, કોઈ બી ફૂડ નહીં બનાવવાનું, મેગી નહીં બનાવવાની, ગરમ મિલ્ક નહીં કરવાનું, એવું કાંઈ નહીં કરવાનું. અને બાકી જો અહીંયા છે વોશરૂમ, તો વોશરૂમ એકદમ ક્લીન ને સરસ છે. વોશરૂમ છે અને અહીંયા બહુ મોટો બધો મિરર છે ને એકદમ મોટો છે, એટલે હું આટલી બધી જાડી છું ને તો મિરરમાં આવી જવી જોઈએ એટલી. તો અહીંયા મસ્ત સરસ મજાનો મિરર છે. આપણે અંદર એન્ટ્રી કરીને અહીંયા અમારો થોડો ઘણો સામાન પડ્યો છે. અહીંયા છે ટીવી અને સરસ મજાનો બેડ છે. અને અહીંયા કાંઈ એસીની ને એવી જરૂર હોય નહીં, પણ ઉનાળામાં કદાચ પંખાની જરૂર પડતી હશે એટલે પંખાને એવું બધું રાખેલું છે. અને બાકી અહીંયા સોફા આપેલા છે. તો અહીંયા પિયુષ સાથે ચા પીવાની છે આપણે. અને એકદમ મસ્ત મજાનો અહીંયાથી છે વ્યૂ, બરફના પહાડ દેખાય છે. અમેઝિંગ. નથી દેખાતા વિડીયોમાં. પ્રાઇસ જો અહીંયા મસ્ત મજાની ચેર છે. અહીંયા વ્યૂ એન્જોય કરતા કરતા આપણે સવારે ચા પીવાની છે. તો અહીંયા છે બાલ્કની, સરસ મજાની. બાલ્કનીની બહાર છે સરસ મજાનો વ્યૂ, બરફના પહાડો દેખાય છે. અને જો બધી બાજુ મસ્ત મસ્ત વ્યૂ છે એકદમ. એકદમ શાંતિ છે, મસ્ત મજાની. ગુલાબી ઠંડી છે અત્યારે. બહાર નીકળશું તો વધારે ઠંડી લાગશે, તો સ્વેટર ને એવું પહેરવું પડશે. અત્યારે અહીંયા વાંધો નથી, પણ નીચે જાય છે ને તો એરિયા પ્રમાણે છે. તડકો જે સાઈડ આવતો હોય ને એ ઠંડી નથી લાગતી, પણ આટલામાં તો છે ને બહુ ઠંડી લાગે છે. બિકોઝ આ બે બાજુ પહાડ છે ને વચ્ચે છે એટલે. તો આ રૂમ ટૂર કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ચાલો તો હવે છે ને આપણે જાશું મોલ રોડ, અને મોલ રોડની વિઝિટ કરી આવી. બાકી આજે કંઈ સાઇટ સીન આપણે કરવાના નથી. આજના દિવસે એકદમ મસ્ત રેસ્ટ કરવાનો છે, એટલે ખાલી મોલ રોડ આપણે ઘૂમતા આવી અને ત્યાં આપણે સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ એન્જોય કરશું. પિયુષે તો સ્વેટર પહેરી લીધું. આપણે સ્વેટર નથી પહેર્યું, હજી ઠંડી નથી લાગતી. પછી લાગશે 2 કલાક પછી. મને ઠંડી લાગશે ને તો હું છે ને શોપિંગ કરી લઈશ, સ્વેટર ને પહેરી લઈશ. એમાં જોઈને તો ગઈશ હવે મોલ રોડ જવા માટે નીકળ્યા છીએ અમે. મસ્ત મજાનું સ્ટ્રીટ ફૂડ એન્જોય કરતા આવી. અહીંયા ડોગેશભાઈ જો હસ્કી ડોગ છે. આ કેવું છે, આમ રભા જેવું છે. હેલો હસ્કી. જો આ મારી હોટલ છે. અહીંયા આ હોટલ છે નિયોમ્બિકા ઇન્ટરનેશનલ. ઊનની કેટલી મોટી શોપ આવી. અહીંયા જ બધા જાતે બનાવીને જ કરતા હોય, બધા ગૂંથવાનું જ કામ કરે. સ્વેટર ને ટોપી ને મોજા ને એવું બધું. બહુ મોટી શોપ છે. અલગ પ્રકારના બધા શાકભાજી છે. અમુક શાકભાજી તો પહેલી વખત જોયા હોય ને એવા છે. શાકભાજી અહીં ઘણા દિવસ સુધી તાજું જ રહીએ, ઠંડી હોય એટલે. બાકી પકોડા, સમોસા ને જલેબીની શોપ આવી ગઈ. મોબાઈલની શોપ વધારે છે ને. સામે છે એ બસ સ્ટેન્ડ. અહીંયાથી મોલ રોડ સ્ટાર્ટ થઈ જાય છે.
અહીંયા સામે છે દુર્ગામાનું મંદિર. જય દુર્ગામાં. મંદિરની સ્ટાઇલ કેવી હોય જો. નેપાળમાં જે ટાઈપના મંદિર છે ને, હા એ ટાઈપનું મંદિર છે અહીંયા. નેપાળમાં આ સ્ટાઇલના બધા મંદિર હોય. આગળ ટ્રાફિક દેખાય છે. આપણે ખાસું મોમોઝ ને. જય માતાજી. માલ રોડનો નજારો જોવો. માલ રોડનો તો ગાઈઝ અમને સૌથી પહેલાં મળી ગયું છે છોલે કુલચે. તો અમે એ જ ટ્રાય કરશું. બહુ ટાઈમથી ખાવું હતું છોલે કુલચે. અને એ જે અહીંયા મળે ઉત્તરાખંડમાં મળે ને એવું છોલે કુલચે આપણે ત્યાં ના મળે. તો ફાઇનલી અહીંયા મળી ગયું છે. તો સૌથી પહેલાં એ ખાઈ, બાકીનું ફૂડ પછી ટ્રાય કરશું. આવા કુલચા નથી મળતા. કોઈ કોઈ એમ જગ્યાએ મળે છે પણ આવા નહીં, થોડા ઘણા અલગ હોય. ના બાકી ટ્રાફિક તો છે. લંચ? હા એ યાદ જ નથી મને. આલુ પરોઠું ખાઈ લીધું હતું ને એટલે ભૂખ નથી લાગી. કુલચે જોરદાર છે. માર્કેટમાં છે ને બધી બહુ સરસ સરસ મળે છે અહીંયા. ઓક્સોડાઇઝની બ્રેસલેટ ને સેટ ને છે. હું જોઉં છું. ખુશીએ મને એવું કંઈક કીધું હતું કે મારા માટે કંઈક સ્પેશિયલ ત્યાંની આઈટમ લઈ આવજે. તો હું એવું જોઉં છું કે એવું મળે અલગ તો લઈ લઈશ ખુશી માટે. બાકી કંઈ આપણે શોપિંગ કરવી નથી. શાકભાજીની બહુ બધી શોપ છે ને, જે શાકભાજી ને ફ્રૂટ ને એવું હોય ને એમાં છે ને આખું કંઈક અલગ જ જોવા મળે. ડુંગળીની સાઈઝ કેટલી મોટી મોટી છે. આ છે સ્કોસ કરીને. સ્કોસ. આ સ્કોસ છે. સબ્જી બને એની. ઘણી બધી વસ્તુ છે કે જેના નામ ના ખબર હોય આપણને. જો આ છે રામફળ. ટમાટર જેવું દેખાય. 140 થોડી 125 रुपए तो अपने को लग रही है. ચાલો સબ્જી છે. અહીંયા છે રાજમા. આખા છે. હા राजमा का क्या रेट है? 220. 220. कोई भी ये लोकल है इधर का. ये नीचे का है. इसमें कोई पॉइजन नहीं है. कौन सा लोकल है? ना कोई स्प्रे. ये 200. लोकल कौन सा है इसमें से? सब आइटम लोकल है. अच्छा. और अखरोट क्या? अखरोट 400 रुपए किलो, 500 रुपए किलो. अच्छा. આમાંથી લઈ લેને. આપણે અહીંયાથી રાજમા લઈ છીએ. 200 રૂપિયાના કિલો છે. 220 છે ને 180 છે. આ 220 વાળા કિલો આપણે લીધા છે. જોયાનો ટેસ્ટ કેવો લાગે. આપણે ચોરા હોય ને, હા મોટા ચોરા એ ટાઈપના છે. પણ આમ આ બાજુ પેઇડ પાર્કિંગ છે. 3 કલાકના 100 રૂપિયા હોય અને પછી કલાક વધે તો 20-30 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ થતો જાય. એવી રીતે હોય છે પેઇડ પાર્કિંગ. અહીંથી ડાયરેક્ટ ગ્રુપમાં મોલ રોડ જવું. પેલી નદી દેખાય છે. હા અને અહીંયાથી સીડી ચડી અને ઉપર આવી જવાનું મોલ રોડ. બાકી સરસ મજાની વાદીઓ છે અહીંયા. સ્વેટર પહેરાઈ ગઈ, ટોપી પહેરાઈ ગઈ. ફૂલ ઠંડી લાગે. આમ આગળ જઈએ હવે. અહીંયા ભાઈ ખાવાના ઓપ્શનમાં કઈ અલગ ન મજા આવી. કઈક અલગ હોવું જોઈએ તો મજા આવે. કઈક અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોવું જોઈએ એમ. મોલ રોડની રોનક જ કઈક અલગ છે. બહુ મજા આવે છે. શોપિંગ કરી એક કુર્તાની. ભૂલાઈ ગયું વ્લોગ લેતા. નહીતર બતાવત કે આપણે આ શોપિંગ કરી રહ્યા છીએ.
છે ગરમ ગરમ જલેબી છે, ટિક્કી છે, પાણીપુરી છે, આ બાજુ મોમોસ છે, બધું અલગ અલગ છે. મોમોસ તો આપણે ખાઈ લીધા. તો ગાઈસ અહીંયાથી આપણે મેગ્નેટ લઈ લીધું છે, મનાલી લખેલું, આઈ લવ મનાલી. મહાબળેશ્વર ગયા હતા ત્યારે લીધું હતું. મહાબળેશ્વર વાળું એક લીધું, એક આ મનાલી વાળું. તો હવે કલેક્શન કરવાનું છે. કેટલી જગ્યાનું થશે? હા, દાર્જિલિંગ છે, અરુણાચલ પ્રદેશ છે, અલગ અલગ બધા પ્રદેશનું કરવાનું છે આપણે. તો હવે પિયુષને ચા પીવી છે ને, એટલે હવે ચા ગોતી છે. આગળ આગળ જાત તો મળી જાત ને. અહીંયા પીવી છે ચા. ગરમ પાણી પીતા હોય ને એવી. નોનવેજ ચા કીએ છે ને, સાદી જાય સાદી ચા. આ હું નથી કહેતો, મારા શબ્દો નથી આ. તો ઘણા એવું કહેતા હોય કે આમ આપણે કડક મશીન જોરદાર હોય ને એટલે એમ કે વારી વેજ એમ સોરી નોન વેજ. સાવ સિમ્પલ ચા હોય, કોઈ મીઠી ના હોય બહુ, અને પ્લસ કડક ના હોય. તો ચા પીવાઈ ગઈ છે અને હવે આગળ જઈ છે અહીંયાથી. હવે વ્લોગ તો બસ બહુ જાજો કન્ટિન્યુ નહીં કરું, કારણ કે મોલ રોડ ઓલમોસ્ટ બતાવી દીધો છે મેં. થોડી ઘણી બસ ખરીદીની દુકાનો હોય અલગ અલગ, એક બે વસ્તુ લઈ લીધી છે આપણે. તો ગાઈસ જમવા આવી ગયા છીએ. પંજાબી થાળી ઓર્ડર કરી છે. હમણાં તો પંજાબી જ ખાઈ છીએ હો આપણે. બનાવવાનું કે પેલા આવતું નથી ને. હા, તો કઈ આવશે યાર બનાવવાનું? કાલે ચા બનાવીને નથી. બનાવવામાં એવું થાય છે કે અમે 2 દિવસ થયા તો રાત્રે આવતા હોય હોટલમાં, ને આજે જે હોટલ છે ને ત્યાં એમને મેં અલાઉડ ના હોય એવી હોટલ હોય એમાં, એટલે ત્યાં કાંઈ અલાઉડ છે એ નહીં બનાવવું. પણ તો ચા તો કાલ સવાર બનશે. દૂધ લઈ લેવું અત્યારે. ચા તો ઘરની જ બનાવેલી હોય. અહીંયા ચા છે ને જે મળે છે એ નથી પીવી આપણે, નથી મજા આવતી. તો બસ હવે જમી લઈએ અને પછી જાશું હોટલ. મોલ રોડની વિઝિટ થઈ ગઈ આપણે. તમારી પંજાબી થાળી આવી ગઈ છે. હમણાં તો અમે છે ને પંજાબી જ ખાઈ છીએ. કાલથી પંજાબી બંધ કરવું જોશે, બહુ નહીં ખાવાનું. 3 દિવસથી પંજાબી જ ખાઈ છીએ. બટર રોટી છે, ને 2 સબ્જી છે, રાયતું છે, દાલ છે, રાઈસ છે, દાલ મખની અને રાઈસ. પનીરનો સારો જ ટેસ્ટ. ચાલો ગાઈસ જમી લઈએ હવે ફટાફટ, અને પછી સારું મટર પનીર સારું છે. આ પનીરની સબ્જી, મટર પનીર, રાયતું, આમાં ગોબી છે, મટર છે, અને ગાજર છે, અને પનીર. ગુડ નાઇટ. બસ સુઈ જવું. કેટલા વાગ્યા? 8:30 વાગી ગયા. 9 વાગી ગયા. અચ્છા. તો ગાઈઝ અહીંયા તો છે ને 5:30 પોણા 6 નહોતા થયા ને ત્યાં દિવસ આથમી ગયો હતો. ને પછી બોલ રોડમાં બહુ ઘૂમી લીધું આપણે, અને ડિનર એ કરી લીધું, અને અલગ અલગ ફૂડ એ ટ્રાય કરી લીધું, થોડી ઘણી શોપિંગ એ કરી લીધી, અને બસ પછી આવી ગયા હોટેલ આપણે. ને હવે ઠંડી વધી ગઈ છે. મેં તો સ્વેટર નહોતું પહેર્યું એટલે મને થોડી વધારે લાગતી હતી. પછી તો હવે આવી ગયા, અને આવીને થોડું ઘણું મોબાઈલમાં કામ હતું એ કર્યું. પિયુષ જો અત્યારે જોવે છે મોબાઈલ. ચાલો હવે મારે તો સૂઈ જવું છે, મને બહુ ઊંઘ આવે છે. વ્લોગને એન્ડ કરી દઈ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. તમારા કાંઈ બી ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો. મજા આવે એવું છે. હું મોલ રોડમાં ઘૂમી લીધું, અને કાલે સાઇટ સીન કરવા માટે આપણે જઈશું. હા, પણ જે ઉત્તરાખંડમાં જે નૈનીતાલની વાઇબ છે ને, હા એટલી વાઇબ અહીંયા ના આવી. કાલે જોયું કેવું લાગે છે. મોલ રોડ તો નૈનીતાલનો બહુ મજા આવે છે. અહીં સારું જ છે, ઉત્તરાખંડનું સારું છે. ચાલો બાય બાય બધાને. જય શ્રી કૃષ્ણ. મારો બ્લોગ જોવે છે ભાઈ. ગાડી ચલાવીને થાકી ગયા. ક્યાં રખડી?